समाचार में आगे बढ़ीए तो हरियाणा रोहतक में धूळ भरी आंधी थी तबाही मची। 60 થી 70 કિલોમીટર પ્રતિ ઝડપે ફૂંકાયેલા જોરદાર પવન સાથે ધૂળનું તોફાન સર્જાતા આખું આકાશ ધૂળથી ઢંકાઈ ગયું। દિવસ દરમિયાન અંધકાર જેવી સ્થિતિ બની હતી। ગાંધી કેમ્પ વિસ્તારમાં પવનના કારણે બે વીજળીના થાંભલા ધરાશાયી થયા હતા, જ્યારે બસ સ્ટેન્ડ વિસ્તારમાં અનેક વૃક્ષો ધરાશાયી થતા સામાન્ય જનજીવન પ્રભાવિત થયું। રાજસ્થાનના ઝુંઝુનુમાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો। અનેક વિસ્તારોમાં જોરદાર પવન ફૂંકાયો। બિસાઉ વિસ્તારમાં ધૂળની આંધીના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું। રસ્તા પર ધૂળ છવાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। હવામાન વિભાગે જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરીને આગામી કલાકોમાં ભારે પવન અને વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। પશ્ચિમી વિક્ષેપના પ્રભાવના કારણે આ ફેરફાર જોવા મળ્યો હોવાનું હવામાન નિષ્ણાંતોએ જણાવ્યું છે। तो वाहन चालकों ने भारे मुश्केली वर्ताई हती। राजस्थान में जे धूळनी आंधी आवी हती तेना कारणे दिवसे रात जेवो माहोल सर्जाई गयो हतो। अनेक विस्तारों में वातावरण में पलटो सर्जायो हतो। जोरदार पवन फूंकायो हतो। आपने अलग अलग विस्तारों दृश्यों बतावी रह्या छे। बिसाओ में धूळनी आंधीथी जनजीवन રીતસરનું પ્રભાવિત થયું। समाचार में आगे बात करिए जूनागढ़नी तो सिंह प्रेमीओ माटे आनंदना समाचार। हवे 22 जून सुधी जोई शकाशे सिंह। आ वर्षे ચોમાસું खेंचाता 22 जून सुधी सफारी शुरू रहेशे। 7 दिवस मोडું પડશે સિંહોનું વેકેશન। 22 तारीखे थशे अंतिम सफारी। 15 जून थी बंद थतुं ગીર नेशनल सेंचुरी 23 जून थी थशे बंद। दर वर्षे 15 जून थी सिंहोનું वेकेशन पड़े छे। प्रवासीओ माटे सफारी बंद थाय छे। एक वर्ष में 2 लाख प्रवासीओए सिंह दर्शन कर्या। इस साल सरकार द्वारा निर्णय लिया गया है कि 22 जून तक हमारे यहाँ पर जंगल सफारी का आयोजन होगा। 23 जून से हमारे अभयारण्य विस्तार को बंद किया जाएगा। यदि मैं यहाँ पर आने वाले प्रवासियों की संख्या की बात करूँ तो अक्टूबर 2025 से लेकर जून 2026 तक लगभग 2 लाख से अधिक प्रवासियों ने यहाँ पर गीर के अंदर जंगल सफारी का आनंद लिया है। समाचार पाटणमांथी मीडियामां अहेवालों बाद एक्शनमां पोलीस। दारूना अड्डा पर पोलीसे कार्यवाही। हारीजना वेजावाड़ा कातरा पाटिया पासे कार्यवाही करी। खुलेआम चालता अड्डा पर रेड करी 2 बुटलेगरोने झड़पी पाड्या। हारीज पोलीसे दारू वेचता केबिनमांथी 1630 રૂપિયાની 11 વિદેશી દારૂની બોટલ કબજે કરી છે। પોલીસ કેસ નોંધવામાં આવ્યો। વેજાવાડા ગામના કીર્તિજી ચંદાજી ઠાકોર તેમજ વિષ્ણુજી ઉદાજી ઠાકોરને ઝડપી પોલીસે તપાસ હાથ ધરી છે। સમાચાર વાવથરાદમાંથી। વાવથરાદ જિલ્લા એલસીબી પોલીસે મોટી કાર્યવાહી। લૂંટ અને હથિયારના ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયો। છેલ્લા 6 મહિનાથી ફરાર અનિલ બિશ્નોઈ પોલીસ જાળમાં આવી ગયો। રાજસ્થાનના કરડા અને ભીનમાલ પોલીસના ગુનામાં હતો વોન્ટેડ। આપને જણાવી દઈએ મુલુપુર નજીક ભારતમાલા હાઈવે પરની રામદેવ હોટલમાંથી ધરપકડ થઈ। આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી સીસીટીવીમાં કેદ થઈ। પૂછપરછ બાદ આરોપીને રાજસ્થાન પોલીસે સોંપાશે। अन्य समाचार चौक बजारना मासूम बाळकी दुष्कर्म केस में कोर्टनो ऐतिहासिक चुकादो। आरोपी अंकित गौतम ने अंतिम श्वास सुधीनी कैदनी सजा फटकाराई। नराधम पर ₹60,000 दंड पण फटकारायो। पीड़ित बाळकी ने ₹10 लाख वળતર चूकवવાનો आदेश। 4 વર્ષની બાળકીનું ચોકલેટની લાલચ આપી અપહરણ કરાયું હતું। પંડોળ વિસ્તારમાંથી બાળકીને લલચાવી લઈ જવાઈ હતી। વેડ રોડ પાસે બાળકી ગંભીર અને લોહીલુહાણ હાલતમાં મળી આવી। ઘટનાથી સમગ્ર શહેરમાં ભારે રોષ અને અરેરાટી ફેલાઈ ગઈ। ચોક બજાર પોલીસે તાત્કાલિક ગુનો નોંધી તપાસ શરૂ કરી। સીસીટીવી ફૂટેજમાં આરોપી બાળકીને લઈ જતો કેદ થયો। ગણતરીના કલાકોમાં પોલીસે અંકિત ગૌતમને ઝડપી પાડ્યો। ફેસ અને ગેટ એનાલિસિસ ટેસ્ટથી આરોપીની ઓળખ થઈ। आपने जणावी दी एफएसएल वैज्ञानिक पुरावा कोर्टमां महत्वना साबित थया। मात्र 13 दिवसमां 400 पानानी चार्जशीट दाखल कराई हती। सरकारी वकीलनी दलीलो बाद कोर्टे कड़क सजा फटकारी हती। છોટાઉદેપુર જિલ્લાના તમામ અર્બન હેલ્થ સેન્ટર તેમજ તમામ તાલુકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મહિલાઓએ વિરોધ કર્યો। આશા વર્કર તેમજ આશા ફેસિલિટેટર બહેનોને 3 માસથી પગાર ન મળતા હલ્લાબોલ કર્યો। વિવિધ કરેલી કામગીરીનું
ઇન્સેન્ટિવ ચૂકવવાનું બાકી હોવાનો દાવો. મોટી સંખ્યામાં બહેનોએ જિલ્લા પંચાયત ખાતે સૂત્રોચ્ચાર કર્યા. જિલ્લા આરોગ્ય અધિકારીને રજૂઆત કરી. પંચાયત ખાતે હાય હાયના નારા સાથે સૂત્રોચ્ચાર કરી. જિલ્લા પંચાયત આરોગ્ય અધિકારીની ચેમ્બરની બહાર ધરણા પર બેસી જિલ્લા આરોગ્ય અધિકારીને રજૂઆત કરી હતી. વહેલી તકે પગાર ચૂકવવામાં આવે તેવી માંગ કરી હતી અને જો પગાર ચૂકવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી. બે ચાર વર્ષથી બાકી છે. શરમ કરો, લાજી મરો. તમારી આટલી હદે લાલિયાવાડી ના હોય. બહેનોને ચૂકતે કરો, તાત્કાલિક પગાર વધારો અને પગાર જો નહીં ચૂકવવામાં આવે કે થોડા દિવસમાં જ પોલિયો આવી રહ્યું છે તો પોલિયોની કામગીરી ના છૂટકે પોલિયો મુક્ત ગુજરાત કરવાવાળી બહેનોએ બહિષ્કાર કરવો પડશે. બધા બહેનો અહીંયા ભેગા થયા છે અને અમારી 3 મહિનાની કામગીરીનો પગાર બધા ચૂકતે કરી દે. NRHMનું જે બજેટને ધ્યાનમાં રાખીને આપણે છેલ્લા લગભગ ગુજરાત સરકારથી ગ્રાન્ટના અભાવે અમને એ ગ્રાન્ટ સુપ્રત કરવામાં ન આવેલી હતી. એટલે એ દરમિયાન એમનું ચૂકવણું હાલ પૂરતું બાકી હતું, પણ એ હમણાં ગ્રાન્ટ અમારી પાસે ઉપલબ્ધ થઈ હતી. અમે હાલમાં એની કાર્યવાહી ચાલુ કરી દીધી છે અને જે તાલુકાનું જે કંઈ પેન્ડિંગ અમાઉન્ટ છે અમે તાત્કાલિક ધોરણે એને ચૂકવણું કરી દેવામાં આવશે. બનાસકાંઠાના પાલનપુરની ચાણક્યપુરી પ્રાથમિક શાળાને ખાનગી ટ્રસ્ટને સોંપવાના 24 વર્ષ જૂના સરકારી હુકમ સામે ભારે વિરોધ ફાટી નીકળ્યો. શાળા બંધ થવાના સંકેતો મળતા જ વાલીઓ, SMC સભ્યો અને જાગૃત નાગરિકો રસ્તા પર ઉતરી આવ્યા અને કલેક્ટરને આવેદનપત્ર આપીને આ વિવાદાસ્પદ હુકમ તાત્કાલિક રદ કરવાની માંગ કરી. ગરીબ અને શ્રમિક વર્ગના બાળકોના શિક્ષણ પર સંકટ મંડાતા વાલીઓએ ચીમકી ઉચ્ચારી છે કે કોઈ પણ ભોગે સરકારી શાળા બંધ થવા દેવાશે નહીં. શિશુ મંદિરથી મોર્નિંગ થિયેટર આગળના અભ્યાસ સુધીમાં સરકારી ખર્ચો બંધ થશે, સરકારી એડમિશન બંધ થશે અને લાખોનું જે ફી ધોરણ છે એ લોકો આપી શકશે નહીં. તો માટે કરીને આ શાળા ચાલુ રહેવી જોઈએ. પ્રાથમિક શાળા બનાવેલી છે એટલે આ પ્રાથમિક શાળા કોઈ પણ ભોગે બંધ ન થાય એના માટે અમે ઘણા સમયથી પ્રયત્નો કરીએ છીએ અને આ જે હુકમ કરેલો છે સરકારે એમાં જે શરતો આપેલી છે એ શરતોનું પણ પાલન થયું નથી અને શરત ભંગ થયો છે. એટલે અમારો મુખ્ય મુદ્દો તો એ છે કે ભાઈ આ જે શરત ભંગ થયો છે એને ગણી અને આ જમીન છે એ સરકાર હસ્તક પરત લેવામાં આવે. કે અમારી 50 વર્ગની છાત્રાલયની શાળા ચાલવી જોઈએ અને બાળકોને ભણાવવા અને એડમિશન કાલથી શરૂ થાય એવી DPO સાહેબને પણ વિનંતી કરીએ છીએ. અન્ય મહત્વના સમાચાર કે જ્યાં નીટ પેપર લીક બાદ રિફંડને લઈ ઠગાઈના નેટવર્કનો પર્દાફાશ થયો. સાયબર ક્રાઇમે બહારથી એક આરોપીની ધરપકડ કરી. વેબસાઇટમાં રહેલી ટેકનિકલ ખામીનો લાભ ઉઠાવી આ ગઠિયાએ રૂપિયા બારોબાર ચાઉ કરવાનો પ્રયાસ કર્યો. વિદ્યાર્થીઓને મળવાના 1700 રૂપિયા પોતાના અથવા પરિચિતના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવતો. ઉમેદવારોના પોર્ટલ એકાઉન્ટ પર બ્રૂટ ફોર્સ એટેક કરી પાસવર્ડ હેક કરતો અને એકાઉન્ટમાં લોગિન કરી ઉમેદવારોનો પાસવર્ડ બદલી નાખતો. પાસવર્ડ બદલ્યા બાદ ઉમેદવારોના રિફંડ માટેની બેંક માટેની વિગતોમાં ફેરફાર કરતો, જેથી NTA દ્વારા વિદ્યાર્થીઓને મોકલવામાં આવતા રિફંડની રકમ સીધી જ આરોપીના બેંક ખાતામાં જમા થતી. આરોપી 150 થી વધુ વિદ્યાર્થીઓના રિફંડ માટે પોતે જ રજીસ્ટ્રેશન કરાવ્યું હોવાનું તપાસમાં ખુલ્યું. પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી. સાથે જ NTA પણ પોતાની સુરક્ષામાં ફેરફાર કર્યો. જ્યારે સ્ટુડન્ટનો એક લોગિન આઈડી હોય છે, પાસવર્ડ હોય છે, પરંતુ જ્યારે આ ફોરગેટ પાસવર્ડ કરવામાં આવે ત્યારે એનો 2-3 સિક્યોરિટી ક્વેશ્ચન પૂછવામાં આવતા હતા અને બહુ આસાન તરીકે ક્વેશ્ચન હતા કે ભાઈ ફેવરેટ કલર, ફેવરેટ સ્પોર્ટ્સ. તો આ લોકો બ્રૂટ ફોર્સથી જેને આપણે કહીએ કે વારંવાર પાસવર્ડ ટ્રાય કરતા હોય, આ सॉफ्टवेयर मदद ट्राई करता था. मैं आप सबसे यही अनुरोध करूंगा कि आप मीडिया के माध्यम से ये बताइए कि इस बार जो नीट होने वाली है वो हाई सिक्योरिटी फीचर्स जो भी बेस्ट हम लोग कर सकते हैं वो गवर्नमेंट के सपोर्ट से हमने किया है और जो एग्ज़ाम कंडक्ट होगा वो एकदम फेयर एग्ज़ाम कंडक्ट होगा. तो बच्चे किसी भी इन टाइप की चीज़ों में जो नेगेटिव चीज़ें हैं, टेलीग्राम चैनल्स, इंस्टा चैनल्स, ये सबको ज़्यादा इम्पोर्टेंस ना दे और अपनी पूरी मेहनत से जो एग्ज़ाम है उसको अच्छे से. સોશિયલ મીડિયા પર રીનીટ પરીક્ષાના નામે વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરનાર 2 આરોપીની સાયબર ક્રાઇમે ધરપકડ કરી. આરોપીઓ અલગ અલગ ટેલિગ્રામ ગ્રુપમાં 500 જેટલા પ્રીમિયમ સભ્યો એડ કરી પોતાના મિત્રો દ્વારા પેપર 70 થી 80% મેચ થાય છે તેમ કહી અન્ય વિદ્યાર્થીઓને વિશ્વાસમાં લેતા
ત્યારબાદ તેમની પાસેથી રૂપિયા પડાવતા આરોપીઓએ છેલ્લા 1 વર્ષમાં 1000થી વધુ વિદ્યાર્થીઓ પાસેથી 1.50 કરોડની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું. આ ઉપરાંત આરોપીઓના બેંક એકાઉન્ટની તપાસ કરતા વધુ 12 જેટલી ફરિયાદો પણ થઈ હોવાનું જણાવાયું. રૂપિયા મેળવવા માટે આરોપીઓ ગેમિંગ એકાઉન્ટનો ઉપયોગ કરતા. આ રૂપિયાથી ગેમ રમીને અન્ય રૂપિયા મેળવી લેતા. આ બંને આરોપીઓ સિવાય અન્ય આરોપીઓ પણ આ ગેંગમાં સંડોવાયેલા હોવાની પોલીસને આશંકા છે. પહેલા તો હું સ્પષ્ટ કરવા માંગુ છું કે આ ફરીથી લીકનો મેટર નથી, પરંતુ આરોપીઓ એનો ટેલિગ્રામ યા અલગ અલગ સોશિયલ મીડિયા મારફતે એવા પ્રોજેક્શન કરતા હતા કે એના પાસે નીટનો એક્ઝામનો પેપર છે, અને આ લોકો એવા ગ્રુપોમાં એવા મેસેજ આપતો હતો કે ગઈ વખતે પણ તમારો સક્સેસ રેટ 70%, 80% થયા, અને આ વખતે પણ તમે જેટલી બી પેમેન્ટ જોઈએ છે હું આપી દઈશું. ઉદાહરણ તરીકે ટેલિગ્રામમાં એનોય માણસો 2-3